નમસ્કાર મિત્રો. શું ક્યારે એવું બન્યું છે કે કોઈને સાચી સલાહ આપવી હોય પણ અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એ જ યાદ ના આવે? જો હા, તો આજે આ જ મૂંઝવણનો કાયમી ઉકેલ લાવવાનો છે. 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં જ્ઞાન વૃક્ષના આજના 38મા દિવસના આ માર્ગદર્શન સત્રમાં સૌનું હાર્દિક સ્વાગત છે. મારે હવે શું કરવું જોઈએ? આ એક એવો સવાલ છે જે દુનિયાની દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો પૂછતી જ હોય છે, ખરું ને? આજના આપણા આ સત્રનો મુખ્ય વિષય એવા અંગ્રેજી શબ્દો પર કેન્દ્રિત છે જેનો ઉપયોગ અન્યોને માર્ગદર્શન આપવા અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવવા માટે થાય છે. આજનો આપણો રોડમેપ એકદમ સ્પષ્ટ છે. આપણે જોઈશું સલાહ આપવી અને માંગવી, ધ ગોલ્ડન ગ્રામર રૂલ, શુડ સાથે વાક્યો બનાવવા, શુડથી પ્રશ્નો પૂછવા, શુડ વિરુદ્ધ ઓટ ટુ, અને છેલ્લે ડેલી સ્પોકન ઇંગ્લિશ ચેલેન્જ. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ આગળ વધીએ. સલાહ આપવી અને માંગવી. અહીં આપણે શુડનો અર્થ સમજીશું. આ ખૂબ જ અગત્યનો શબ્દ છે, શુડ. સૌથી પહેલાં તો ઉચ્ચાર જોઈ લઈએ. અહીં સ્પેલિંગમાં એલ છે પણ તે બિલકુલ સાયલેન્ટ છે, એટલે આને આપણે માત્ર શુડ બોલીશું. અંગ્રેજીમાં શુડનો અર્થ થાય છે કરવું જોઈએ. જ્યારે પણ કોઈને સલાહ, સૂચન કે અભિપ્રાય આપવો હોય કે લેવો હોય ત્યારે આ જ શબ્દ વપરાય છે. આ શબ્દ દર્શાવે છે કે કોઈ ચોક્કસ ક્રિયા કરવી એકદમ યોગ્ય છે. હવે જોઈએ વિભાગ 2, ધ ગોલ્ડન ગ્રામર રૂલ. વાક્ય કેવી રીતે બનાવવું તે શીખીએ. આ ગોલ્ડન રૂલને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. વાક્ય બનાવવાનું પહેલું સ્ટેપ છે કર્તા, એટલે કે સબ્જેક્ટ. તે ગમે તે હોઈ શકે, જેમ કે આઈ, વી, યુ, હી, શી, ઇટ કે દે. બીજું સ્ટેપ છે આ કર્તાની બરાબર બાજુમાં શુડ મૂકી દેવું. મજાની વાત એ છે કે શુડ બધા જ કર્તા સાથે એક સરખી રીતે જ વપરાય છે. અને છેલ્લું સ્ટેપ છે શુડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 મૂકવું. બસ આટલું જ. બની ગયું અંગ્રેજી વાક્ય. આગળ છે વિભાગ 3, શુડ સાથે વાક્યો બનાવવા. ચાલો કેટલાક હકાર અને નકાર ઉદાહરણો જોઈએ. હકારાત્મક સલાહથી શરૂઆત કરીએ. અહીં સાંભળો અને મારી સાથે મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરો. યુ શુડ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. વહેલી સવારે ઉઠવું જોઈએ. યુ શુડ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. વી શુડ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. હી શુડ ગો ટુ ધ ડોક્ટર. તેણે ડોક્ટર પાસે જવું જોઈએ. હી શુડ ગો ટુ ધ ડોક્ટર. શી શુડ સ્ટડી હાર્ડ ફોર એક્ઝામ્સ. તેણીએ પરીક્ષા માટે સખત મહેનત કરવી જોઈએ. She should study hard for exams. You should drink a lot of water. ઘણું પાણી પીવું જોઈએ. You should drink a lot of water. હવે જ્યારે કોઈને કોઈ કામ કરતા રોકવા હોય અથવા એવી સલાહ આપવી હોય કે આવું ન કરવું જોઈએ, ત્યારે આપણે શુડની પાછળ નોટ લગાવીએ છીએ. સ્પોકન ઇંગ્લિશમાં તેનું ટૂંકું રૂપ શુડન્ટ બોલાય છે. આ નકારાત્મક સલાહ આપવાની સૌથી બેસ્ટ રીત છે. ચાલો આની પણ પ્રેક્ટિસ કરીએ. સાથે મળીને મોટેથી બોલીશું. You shouldn't eat fast food daily. રોજ ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ. You shouldn't eat fast food daily. He shouldn't waste his time. તેણે પોતાનો સમય ન બગાડવો જોઈએ. He shouldn't waste his time. We shouldn't talk loudly. આપણે મોટેથી વાત ન કરવી જોઈએ. We shouldn't talk loudly. You shouldn't smoke. ધૂમ્રપાન ન કરવું જોઈએ. You shouldn't smoke. હવે આવીએ છીએ વિભાગ 4 પર, શુડથી પ્રશ્નો પૂછવા. માર્ગદર્શન કેવી રીતે મેળવવું તે જોઈએ. પ્રશ્ન પૂછવો તો એકદમ સરળ છે. માત્ર શુડને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દેવાથી સાદું વાક્ય પ્રશ્નાર્થ બની જાય છે. ફોર્મ્યુલા થશે શુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. ઉદાહરણ તરીકે જો પૂછવું હોય કે શું મારે તેને કોલ કરવો જોઈએ, તો કહીશું શુડ આઈ કોલ હિમ. અથવા શું મારે આ કાર ખરીદવી જોઈએ, તો કહીશું શુડ આઈ બાય ધીસ કાર. અહીં 3 એવા ચોક્કસ WH પ્રશ્નો છે જે ખરેખર ગોખી જ લેવા જોઈએ, કારણ કે રોજિંદા જીવનમાં આ ખૂબ વપરાય છે. હવે મારે શું કરવું જોઈએ? બોલો. વોટ શુડ આઈ ડુ? આપણે ક્યાં જવું જોઈએ? બોલો. વેર શુડ વી ગો? મારે ક્યારે આવવું જોઈએ? બોલો. વેન શુડ આઈ કમ? આગળ છે વિભાગ 5, શુડ વિરુદ્ધ ઓટ ટુ. આ બંને વચ્ચે શું તફાવત છે તે સમજી લઈએ. જો શુડ અને ઓટ ટુ બંનેનો અર્થ કરવું જોઈએ જ થાય છે. ફરક માત્ર ભાવનાનો છે. શુડ એ રોજિંદી સલાહ કે સૂચનાઓ માટે છે, જ્યારે ઓટ ટુ એ નૈતિક ફરજ, સામાજિક જવાબદારી કે સંસ્કારો દર્શાવવા માટે વપરાય છે.
દાખલા તરીકે માતા-પિતાનું સન્માન કરવું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે, એટલે ત્યાં ટેકનિકલી ought to આવે. પણ અહીં એક સ્પોકન ઇંગ્લિશ સિક્રેટ જણાવી દઉં. આધુનિક અંગ્રેજી બોલચાલમાં 95% લોકો નૈતિક ફરજ માટે પણ શૂડનો જ ઉપયોગ કરે છે. હા મિત્રો, રોજિંદી વાતચીતમાં દરેક જગ્યાએ શૂડનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે સ્વીકાર્ય છે. બસ ought to નો અર્થ ખબર હોવો જોઈએ, જેથી કોઈ બીજું બોલે તો તરત સમજી શકાય. હવે સમય છે વિભાગ 6નો ડેલી સ્પોકન ઇંગ્લિશ ચેલેન્જ. આ છે પ્રેક્ટિસ માટેનું હોમવર્ક. અહીં કેટલીક પરિસ્થિતિઓ આપી છે. મનમાં વિચારવાનું છે કે સલાહ આપવા માટે ખાલી જગ્યામાં શુડ આવશે કે નકારાત્મક સલાહ માટે શુડન્ટ આવશે. આ વાક્યો પૂરા કરીને તરત જ કોમેન્ટ્સમાં જવાબો લખી નાખજો. આ પ્રેક્ટિસ નિયમોને મગજમાં એકદમ પાકા કરી દેશે. બીજી ચેલેન્જ છે ભાષાંતરની. આ 4 ગુજરાતી વાક્યોને આજના ગોલ્ડન રૂલનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો છે. બીજા વાક્યમાં પ્રેક્ટિસ માટે ખાસ ought to વાપરજો. આટલું કરવાથી મગજ જાતે જ અંગ્રેજીમાં વિચારતું થઈ જશે. અને આ છે આજની પ્રેક્ટિકલ બોલવાની ચેલેન્જ. ચાલો 3 મિનિટ માટે ડોક્ટર બનીએ. અરીસા સામે ઊભા રહીને કલ્પના કરવાની છે કે એક મિત્ર બીમાર છે. તેને અંગ્રેજીમાં 5 વસ્તુઓ કરવાની અને 5 વસ્તુઓ ન કરવાની સલાહ આપવાની છે. જેમ કે યુ શુડ ટેક રેસ્ટ, યુ શુડન્ટ ઈટ આઈસ્ક્રીમ. આ પ્રેક્ટિસથી આત્મવિશ્વાસ ખરેખર ડબલ થઈ જશે. અને જતાં જતાં આ એક ગોલ્ડન માઇન્ડસેટ રૂલ યાદ રાખી લઈએ. જ્યારે પણ મનમાં એવો વિચાર આવે કે મારે આ કામ કરવું જોઈએ, ત્યારે તરત જ મગજમાં અંગ્રેજી સ્ટ્રક્ચર આઈ શુડ ફ્લેશ થવું જોઈએ. અંગ્રેજીમાં વિચારતા શીખવાની આ જ સાચી રીત છે. તો આજના અંતિમ પ્રશ્ન સાથે આપણે છૂટ્ટા પડીએ. આજે આપણે આપણી જાતને કઈ એક સલાહ આપવી જોઈએ, એટલે કે વોટ ઇઝ વન પીસ ઓફ એડવાઇસ વી શુડ ગિવ આવરસેલ્વ્સ ટુડે? કોમેન્ટમાં અંગ્રેજીમાં આ સલાહ જરૂરથી જણાવજો. જો આજના આ માર્ગદર્શન સત્રથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઇક કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આને શેર કરો અને 39મા દિવસ માટે જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ, કીપ સ્પીકિંગ. આવજો.